તો હાલ જે ભારતીય સેના અને સુરક્ષા મામલાને લઈને બેઠકોનો દોર ચાલુ રહ્યો છે, મનસુખ માંડવિયા દ્વારા પણ આ બાબતને લઈને નિવેદન આપવામાં આવી રહ્યું છે. વિગતે ચર્ચા કરી હતી, જેના આધારો પર હું ચોક્કસ રીતે કહી શકું કે ગુજરાતની મરીન સિક્યુરિટી અને તમામ સુરક્ષા એજન્સીઓએ જે રીતે તૈયારીઓ કરી છે, જે રીતે સુરક્ષા કવચ 3 લેયર તૈયાર કર્યું છે, એના ઉપરથી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે, ગુજરાતની અને દેશની સલામતી અને સુરક્ષા માટે ગુજરાતના અને ભારતના સમુદ્ર કિનારાની સુરક્ષા કરતા તમામ એજન્સીઓ એ સક્ષમ છે, હાઈ એલર્ટ પર છે અને કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે અને કોઈ પણ અઘટિત ઘટના, કોઈ પણ આતંકવાદી કૃત્ય દેશના સમુદ્ર કિનારે ન બને એના માટે પૂરતો બંદોબસ્ત, પૂરતી વ્યવસ્થાઓ, પૂરતું આયોજન, પૂરતું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. સીધા પ્રત્યક્ષ રીતે સુરક્ષા સંભાળતી એજન્સીઓ, નેવી વગેરેનું કોર્ડિનેશન હોય છે. કોર્ડિનેશનના આધાર ઉપર ઇનપુટ્સનું આપલે થતી હોય છે અને એના આધારે સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે. અનેક પ્રકારના ઇનપુટ્સ આ એજન્સીઓને મળતા રહેતા હોય છે, એનું વિશ્લેષણ થતું રહેતું હોય છે અને વિશ્લેષણના આધારે સુરક્ષાઓ અને સુરક્ષાની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવતી હોય છે. સુરક્ષા એજન્સીઓના સંદર્ભમાં એક નેવી, સાથે સાથે આઈબી, સાથે મરીન સિક્યુરિટી ફોર્સિસ, મેરીટાઈમ બોર્ડ્સ, પોર્ટ્સ, આ બધાનું એક કોર્ડિનેશન હોય છે અને કોર્ડિનેશનના આધાર ઉપર સલામતીનું આયોજન અને બંદોબસ્ત એ નિશ્ચિત કરવામાં આવતું હોય છે.